અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે. પશુપાલનનો વ્યવસાય કરી અને લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. પશુપાલનના વ્યવસાયમાં વધુને સારી દૂધ ઉત્પાદન માટે અમર ડેરી અનેક સહાય આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે 12 દૂધાળા પશુની યોજનાઓ છે, તો એમાં સામાન્ય વર્ગના લોકો છે તો એને 7.5% વ્યાજમાં રાહત આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના જો કેસ હોય તો એમાં 8.5% વ્યાજ રાહત આપવામાં આવે છે. એવી જ રીતે એના વીમો, પશુ જે ખરીદે એનો વીમો લે તો વીમામાં પણ 75% જેવી સહાય આપવામાં આવે છે. એ જ રીતે એનું કેટલ શેડ બનાવવામાં આવે તો એમાં 50%ની સબસિડી આપવામાં આવે છે. અને અનુસૂચિત જાતિના હોય તો એમાં 75%ની કેટલ શેડમાં સહાય આપવામાં આવે છે. એ જ રીતે ઇલેક્ટ્રિક ચાપ કટર મશીન તો એમાં 75%ની સહાય આપવામાં આવે છે. એ જ રીતે મિલ્કિંગ મશીન હોય તો એમાં પણ 75%ની સબસિડી આપવામાં આવે છે. પછી ગાયો કે ભેંસો હોય એને તાપ ન લાગે એટલે એની ફોગર સિસ્ટમ લગાવવામાં આવે તો એમાં પણ 75%ની સબસિડી આપવામાં આવે છે. એવી જ રીતે સ્પેશિયલ ગાયો માટે જો એનો શેડ કરવામાં આવે તો એમાંય પણ અલગ અલગ છે. તો એમાં વ્યાજમાં 12%ની રાહત છે. બાકી બધા 90%ની સબસિડી આપવામાં આવે છે. 75%ની છે એ ગાયો માટે વિશેષ વધારે સબસિડી આપવામાં આવે છે. 12 દૂધાળા પશુની યોજના એટલી સરસ છે રાજ્ય સરકારની, કારણ કે એ એક યુનિટ બનાવે તો માણસની વાયબિલિટી આવી જાય કે 12 દૂધાળા પશુ હોય તો એનું મિલ્કિંગ 2 માણસ એમાં કામ કરી શકે, ઓટોમેટિક મિલ્કિંગ મશીન લગાવી શકે, ફોગર સિસ્ટમ લગાવી શકે, શેડ સારી રીતે બનાવી શકે અને એ જે દૂધ ભરે એમાં એને નહીં તો મહિને 50,000 રૂપિયા એવરેજ નફો કમાઈ શકે. ઘેરે બેઠા બધું જ વેચાતું લઈને ખવારો તો પણ 50,000 રૂપિયાની ઇન્કમ દર મહિને બધો ખર્ચ કાઢતા એમાં છે. એટલે આ યુનિટ સારામાં સારું વાયબલ યુનિટ છે અને અમે ડેરી દ્વારા સતત પ્રયાસો કરીએ છીએ. અમે આ જિલ્લામાં લગભગ 30 જેવા યુનિટો પણ અમે આ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આવા ઊભા કરાવ્યા અને ખૂબ સરસ રીતે ચાલે છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના પશુપાલકો હવે લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરતા થયા છે. અમરેલી જિલ્લામાં એમરોડ ક્લાસ પ્લાન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરાય છે. IVF થકી શ્રેષ્ઠ ઓલાદની ગીર ગાયો પણ હાલ મેળવી રહ્યા છે અને દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. હવે બીજી વાત, ડેરી દ્વારા હું સહાય આપવામાં આવે છે એની જે વાત કરો તો એમાં કે આ ડેરી દ્વારા જે પશુપાલકોને ખાણદાણ ખવડાવવું, અમારા ડેરીમાં દૂધ ભરનારા જે પશુપાલકો છે એને અમે 50 એક બેગે પર બેગે 150 રૂપિયા સબસિડી આપીએ છીએ કે જેથી કરીને એ અમારે ત્યાંથી દાણ લે તો એને બજાર કરતાં સસ્તું 150 રૂપિયા મળે અને સ્ટાન્ડર્ડ મળે ક્વોલિટીનું. એ એક વ્યવસ્થા આપીએ છીએ. બીજી વેટનરી વ્યવસ્થામાં એ બધી જ અમે ફ્રી ઓફ કોસ્ટ અમારા જે પશુપાલક અમારા ડૉક્ટરો જે છે એ પશુપાલકોને કોઈ પણ સારવાર હોય, કોઈ પણ દવા હોય તો ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. ત્રીજી વાત છે એ સૌથી અગત્યની વાત છે કે જે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, એમ્બ્રિયોની વાત છે એ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ માટેનું પર એમ્બ્રિયો 21,000 રૂપિયાનો ખર્ચ આવે છે. તો રૂપાલા સાહેબ ભારત સરકારમાં હતા, એમણે અમને આ સ્કીમ મંજૂર કરી દીધી. તો ભારત સરકાર 5,000 રૂપિયા સબસિડી આપે, 5,000 રૂપિયા અમૂલ ફેડરેશન એ આપે છે અને 11,000 રૂપિયાનો ખર્ચ જો એ 11,000 રૂપિયાનો ખર્ચ અમારું ડેરીનું બોર્ડ મળ્યું અને એમાં આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ અને સ્થાપક ચેરમેન છે ને એનું કાયમ માર્ગદર્શન હોય છે ને એ પ્રમાણે અમે કામકાજ કરતા હોઈએ. તો એમણે વિચાર્યું કે આ પશુપાલકો આવડો મોટો ખર્ચ ભોગવી ન શકે તો એ 11,000 રૂપિયાનો જે ખર્ચ છે એ ડેરી ભોગવે છે એટલે પશુપાલકને 100% ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એ એમ્બ્રિયો છે ને એ ખૂબ ઊંચા પ્રકારની નસલ છે. આપણી જે ગાય છે ગીર ગાય, જે સારામાં સારી નસલની, એ વર્ષનું 3,000 થી 3,200 લીટર દૂધ આપે છે. એ જ ગાય જસદણ દરબારે જે બ્રાઝિલને આપી હતી ભેટમાં અને ત્યાંની ગવર્મેન્ટે જે એના ઉપર અપડેટેશન કર્યું અને એના કારણે એ ગાય અત્યારે 12,000 લીટર દૂધ આપે છે દર વર્ષનું. આપણી ગાય 3,000 આપે છે, 12,000 આપે છે.
હવે એ લેવલે આપણે જવું હોય, એ દૂધ ઉત્પાદન વધારવું હોય તો એમાં બહુ મોટી મહેનત કરવી પડે એવું છે. એટલે એમાં જે આપણી 3000 લીટરવાળી ગાય છે એના અંડબીજ કલેક્શન કરવામાં આવે અને 12000 લીટરવાળી જે ગાય દૂધ હોય એનો જે આખલો હોય એનું સિમેન્ટ લેવામાં આવે, એ બેનું ફલિનીકરણ લેબમાં કરવામાં આવે અને એમાંથી એમ્બ્રિયો તૈયાર થાય, એ ગાયની અંદર મૂકીએ અને એ ગાય વિયાય અને એ જે બચ્ચું આવે અને એ મોટું થાય વિયાય ત્યારે એમાં 6000 લીટર દૂધ આવે. 6000 ને 12000 ને મેળવીએ એટલે 9000 લીટર દૂધ આવે. 9000 ને 12000 ને મેળવીએ ત્યારે 12000 લીટર દૂધ આવે. એ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી ETIVF લેબની જે ટેકનોલોજી છે એ અમે અમર ડેરીમાં 100 કરોડના ખર્ચે અહીંયા તૈયાર કરી રહ્યા છીએ અને એ ટૂંક સમયમાં કાર્યરત થઈ જાય. અત્યારે અમે પ્રાથમિક સ્ટેજે અમારી ડેરીમાં નાની લેબ બનાવીને કામ શરૂ કરી દીધું છે ભારત સરકારની મદદથી અને 25 થી 30 જેવા બચ્ચા આ જન્મી ચૂક્યા છે. એટલે આ પ્રોજેક્ટ ધરતી ઉપર રન થઈ ગયો છે. આ વ્યવસ્થા અમર ડેરી દ્વારા કરવામાં આવી છે. અમર ડેરી પશુપાલકો માટે આ વિવિધ યોજનાકીય સહાયો આપી રહી છે.